કેમ છો મિત્રો? મંથન વ્લોગમાં તમારું સ્વાગત કરું છું। આજે બીજો દિવસ, તો સવારની આરતી કરીને પાલખી લઈને પદયાત્રીઓ નીકળી ગયા। સવારે 4:30 વાગ્યા હતા અને બધા ચાય નાસ્તો કરીને નીકળી ગયા। ખરસાટથી શિરડી પદયાત્રાનો ફર્સ્ટ પાર્ટમાં તમારો ખૂબ જ પ્રેમ મળ્યો। આજે આપણે 2 દિવસની યાત્રા જોશું, બીજો દિવસ અને ત્રીજો દિવસ। આજે પદયાત્રીઓ માટે ચાલવાના કિલોમીટર પણ વધારે હતા। પાલખી નીકળીને જાય ત્યાર પછી 15 મિનિટ પછી અમારે પણ નીકળવું ફરજિયાત છે, તો અમે પણ પાણી લઈને નીકળી ગયા। અને ફર્સ્ટ સ્ટોપ અમારું હનુમાન દાદાના મંદિરે હતું। ત્યાં થોડી વાર રેસ્ટ કરીને પાછી પાલખી નીકળી જશે। એટલે બધા આવી ગયા અને હવે પાછી પાલખી નીકળી જશે।
તો હસી મજાક કરતાં કરતાં જ પદયાત્રીઓની રાહ જોઈએ છીએ. અમે પાણી સાથે મેડિસિન પણ સાથે રાખીએ છીએ. જો કોઈને રસ્તામાં કંઈ તકલીફ થાય તો એ લોકોને મેડિસિન પણ પૂરી પાડીએ છીએ. અને વાંસદા આવવાનું હતું એ પહેલાં બધાને લસ્સી આપવામાં આવી હતી. આજે નાસ્તામાં તુવેર અને પૂરી હતી, પણ અમે આજે લાસ્ટ આવ્યા હતા એટલે મારી પાસે એનું ફૂટેજ નથી. હવે ઘાટવાળા રસ્તા ચાલુ થઈ ગયા છે અને આજુબાજુ જોશો તો લીલોતરી જ જોવા મળશે. અને મને આજે એવો ચાન્સ મળી ગયો કે મેં પાલખી આવે એ પહેલાં જ્યાં રોકાવાના હતા રંભાસ ત્યાં હું આવી ગયો. રસોઈનું કામ ચાલુ થઈ ગયું હતું અને વરસાદને લીધે વાતાવરણ પણ ઠંડુ હતું એટલે બધા માટે મંચાઉ સૂપની તૈયારી ચાલુ થઈ ગઈ હતી. પાલખી પણ આવી ગઈ હતી. એમ ધીરે ધીરે બધા હવે આવી જશે. અને આ સ્કૂલના જે છોકરા છે એ મારા મિત્ર પણ છે. બધાને તો નથી ઓળખતો, પણ 3-4 છે જે મારા ખાસ મિત્ર બની ગયા છે. પછી અમે સ્કૂલના બધા બાળકોને ફર્સ્ટ જમાડ્યા. પહેલા મંચાઉ સૂપ આપ્યું હતું અને ત્યાર પછી બધાને જમવા માટે બોલાવ્યા હતા. આમ અમારો બીજો દિવસ પૂરો થાય છે. ત્રીજા દિવસની શરૂઆત થઈ ત્યાં તો સવારથી વરસાદ ચાલુ જ હતો અને વરસાદમાં જ પાલખી નીકળી ગઈ. સવારે બધા રેઇનકોટ છત્રી લઈને નીકળી ગયા.
સવારે બધાને એક નાની પાણીની બોટલ આપવામાં આવે છે, જેથી 15-20 મિનિટ પછી અમે પણ ત્યાં પહોંચી જઈએ. ચોમાસાની ઋતુમાં તો જાણે કુદરતે લીલી ચાદર ઓઢી દીધું હોય ને એવું જ ફીલ થતું હતું. ઝીણો વરસાદ અને થોડી ઠંડી પણ હતી. આવા વાતાવરણમાંથી બસ આટલે જ બેસી રહીએ અને થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ એવું લાગતું હતું. અમારી સાથે એક બીજી પણ પાલખી હતી, તે આજે અમને પણ મળી ગઈ. આ બધા અમારા સાથી મિત્રો. ચાલો અમે પણ થોડી રીલ્સ માટે શૂટ કરી લઈએ. આજે કિલોમીટર ઓછા હતા એટલે બધા જલ્દી આવી ગયા. આજે અંજન શાળામાં રોકાવાનું હતું. આહિરડી સ્કૂલ હતી, ત્યાં બહાર અમે આજે નાસ્તા માટે રોકાયા હતા. રસોઈનું કામકાજ પણ ચાલુ થઈ ગયું હતું. અમારી બહેનો જે રસોઈ માટે ખૂબ જ મહેનત કરે છે. બધા આવી ગયા હતા તો અમે ત્યાં બાજુમાં જ નાના ઝરણા નદી હતી, તો અમે પણ ત્યાં જઈને થોડા ફોટોશૂટ કરી લીધા. જેમ તમે ફર્સ્ટ પાર્ટને પ્રેમ આપ્યો છે એમ બીજા પાર્ટને પણ એવો જ પ્રેમ આપજો. બસ આ 2 દિવસનો બ્લોગ અહીં પૂરો કરું છું. હવે આપણે ફાઇનલ બ્લોગમાં મળશું. ને મારી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ લાઈક, શેર અને કમેન્ટ કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બીજા બ્લોગમાં મળીએ.
ત્યાં સુધી બધાને સાંઈ રામ.